વચ્ચે આજના મુખ્ય અતિથિ મુખ્ય મહેમાન પૂર્ણિમાબેન અને સંદીપભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌનું પુનઃ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન દક્ષિણામૂર્તિ બાલ મંદિર વતી સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ. હું વિનંતી કરીશ રચનાબેન વ્યાસને કે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરે. રચનાબેન વ્યાસ. એ નિમિત્તે દર વર્ષે બાળકોને સ્ટેજ મળે અને પોતાની કલાના ઓજસ પાથરે એવો ઉપક્રમ દક્ષિણામૂર્તિ વર્ષોથી આ કાર્યક્રમને આયોજન કરે છે. નરેન્દ્રભાઈ બધેકા રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થામાં ભણેલા અને 1945થી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સાથે જોડાણા અને 1967 સુધી દક્ષિણામૂર્તિના બધા વિભાગોનું સંચાલન એમણે સુપેરે સંપન્ન કર્યું. એમની સ્મૃતિ રૂપે આજનો કાર્યક્રમ એમણે અર્પણ કરીએ. હું વિનંતી કરીશ દક્ષિણામૂર્તિ બાલ મંદિરના આચાર્ય શ્રી પ્રવીણાબેન વાઘાણીને કે સૌનું શાબ્દિક સ્વાગત કરે. પ્રવીણાબેન. સૌને નમસ્કાર. આજના દક્ષિણામૂર્તિ બાલ મંદિરના વાર્ષિક ઉત્સવ નિમિત્તે પધારેલા સંસ્થાના પરમ આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ, આજના મુખ્ય મહેમાનો માનનીય પૂર્ણિમાબેન મહેતા અને સંજીવભાઈ શાહ, માનનીય દીપવાલસિંહ જાડેજા, સર્વે વિભાગીય વડાઓ, અન્ય ટ્રસ્ટીઓ, સંસ્થાના બંને નિયામક શ્રી, સર્વે વિભાગીય વડાઓ, બાલ મંદિર, બાલ અધ્યાપન મંદિરના શિક્ષકો, માર્ગદર્શન ટીમ તેમજ
આજના અમારા આમંત્રણને માન આપીને પધારેલા સર્વે ભાગીગણને હું હૃદયથી આવકારું છું અને અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. 110 વર્ષથી અવિરતપણે બાળકોની ઉત્કૃષ્ટ કેળવણીની કામગીરી આ સંસ્થા કરતી આવી છે. સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ માનનીય નરેન્દ્રભાઈ બધેકા, વિનુબેન બધેકા, એ સૌને પણ નમસ્કાર. સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓએ જીવનને કેન્દ્રમાં રાખીને જીવનલક્ષી કેળવણી, બાળ કેળવણી એ એના સિદ્ધાંતો, એની સ્પેશિયલ એક સૂચિ એ આ સંસ્થાને આપી છે. આજ સુધીમાં અનેક બાળકોની પગલીઓ આ સંસ્થા ઉપર પડી છે. અનેક કેળવણીકારોએ અને શિક્ષકોએ આ બાળ કેળવણીઓમાં પોતાના પ્રાણ પાથર્યા છે અને આજે પણ એ જ સિદ્ધાંતો પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન અહીંયા ચાલી રહ્યો છે. બીજું ભાઈ, એ મુખ્ય બે વાત આપણને સૌને ખૂબ સરસ રીતે કીધી છે કે બાળકો શરીરથી નાના છે, એની સંવેદના નાની નથી. બાળકોને સાથે હૃદયનો તાર બંધાય અને પછી બાળકોની મૂળભૂત માનસિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને બાળકની કેળવણી કરવી જોઈએ. બાળક શું ઝંખે છે? આપણો પ્રેમ, સલામતી, સ્વીકાર, મૈત્રી, સાહસ. એ આપણો સમય ઝંખે છે, મા બાપનો, શિક્ષકોનો. તો એ કેન્દ્રમાં રાખીને બાળકોને અહીંયા મા બાપના ખોળામાંથી શિક્ષકોના ખોળામાં સરી પડે એ રીતે સ્વીકારવામાં આવે છે, એ રીતે એની સાથે તાર બાંધવામાં આવે છે અને પછી આ જગતની તમામ માહિતીને સ્થૂળ રૂપે પીરસીને એને સૂક્ષ્મ રૂપે વિચારતા કરવાનો પ્રયત્ન આજે પણ ચાલુ છે. રંગ, આકાર, પરિમાણ, ભાષા, ગણિત, આ પંચમહાભૂતના તત્વો એ બધાની અનુભૂતિ અમે અનેક વિવિધ રીતે બીજુભાઈએ આપેલી વિવિધ શૈક્ષણિક પદ્ધતિને કેન્દ્રમાં રાખીને અમારા શિક્ષકો કરી રહ્યા છે. એ શિક્ષકો એ યશોદા બનીને, બાળકની મા બનીને એ બાળકોને કેળવવાનો પ્રયત્ન અહીંયા કરી રહી છે. વિશેષ મા બાપ અને શિક્ષકોની એક જ ફરજ છે કે બાળકને એના સ્વપ્નો આપો અને એ સ્વપ્ન પૂર્ણ થાય એને માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડો. તો અમારા નાના નાના ભૂલકાઓ એ પાછળ ખંડની રહ્યા છે. એની શક્તિઓને, એના સંગીતને, એની કૃતિઓને પીરસવા માટે આજે તમને બધાને અહીં આવેલા જોઈને ખૂબ આનંદ અનુભવું છું. કારણ કે બાળકને મનમાં છે કે મારી કૃતિને મૂલવવા, મારી પ્રસ્તુતિને મૂલવવા માટે મારા મા બાપ અહીંયા હોવા જોઈએ. એ કદાચ તમે એને હાજરી ન હોય તો એ કદાચ ખૂબ સરસ ભજવે ને તો પણ એને સંતોષ નહીં થાય. એક એક પાત્રને બાળક મૂલવે છે, અનુભવે છે અને પછી આ કૃતિઓ એ કરતા હોય છે. શિક્ષકો પણ મન મૂકીને એમની સાથે નાચે છે અને આ બાળકોને તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે. તો આવો આપણે બાળકોની એક એક આત્મવિશ્વાસની ઈંટ મૂકીએ. બાળકો, અમારા કલાકારો નાના છે, ભલે શરીરથી નાના છે, પણ ઘણા દિવસો સુધી એ ગીતને એને મોઢે કર્યું છે. એ અરીસા સામે જોઈને વિચારે છે કે મારે કયું પાત્ર કેવી રીતે ભજવવાનું છે, એમાં હું કેવું ડ્રેસ પહેરીશ, હું કેવી રીતે તૈયાર થઈશ, કેવી રીતે સ્ટેપ લઈશ, કેવી રીતે હું અભિનય કરીશ. તો એ સતત એના ચિંતન મનનને આપણે મૂલવીએ, એને માનીએ, બાળકની કક્ષાને ધ્યાનમાં રાખીને એના આત્મવિશ્વાસને વધારીએ. સૌને ફરી ફરી આવકારતા અત્યંત આનંદ અનુભવું છું. આભાર પ્રવીણાબેન. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી પ્રશાંતભાઈ. નમસ્કાર. આજના અતિથિ વિશેષ આદરણીય પૂર્ણિમાબેન, સંદીપભાઈ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ, આપણે
થોડી શાંતિ રાખવી પડશે, કારણ કે પછીનો કાર્યક્રમમાં આપણે ખૂબ તાળીઓ પાડવાની છે. મને આનંદ એ વાતનો છે કે તમારું બાળક કાં તો અહીંયા આગલા 3 વર્ષથી ભણે છે, કાં તો 2 વર્ષથી ભણે છે, કાં તો 1 વર્ષથી તો ભણે જ છે. તમે દક્ષિણામૂર્તિને પસંદ કરી એની પાછળ ચોક્કસ હેતુ છુપાયેલો છે હું સમજું છું. અને આ હેતુમાં ઘણું બધું હશે, પણ એક વસ્તુ નિશ્ચિત હશે કે બાળકને સરસ માનવી બનાવવો છે, સરસ માણસ બનાવવો છે, અને એનો ઘાટ અહીંયા જ ઘડાશે. આ ઈચ્છા તમારી સૌની હશે એની મને ખાતરી છે. આજે હવે તમારું બાળક પહેલા ધોરણમાં જઈ રહ્યું છે, ત્યારે આગળ ઉપર પણ દક્ષિણામૂર્તિમાં જ અભ્યાસ કરે તેવી તમને સૌને હું હાકલ કરીશ. જે વાતાવરણ અત્યારે 3 વર્ષમાં મળ્યું છે એવું જ વાતાવરણ આગલા વર્ષોમાં મળવાનું છે એની હું તમને ખાતરી આપું. અને તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે કે આગળ વધે બધી રીતે અને કોઈ પણ ક્ષેત્રમાં જાય પાછો ન પડે એવો ટકોરાબંધ કરવા માટે આ સંસ્થા પૂરેપૂરી સજ્જ છે એટલી તમને ખાતરી આપું છું. તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. આભાર પ્રશાંતભાઈ. હું વિનંતી કરીશ, આપના મહેમાન નથી પણ દક્ષિણામૂર્તિ પરિવારના સભ્ય શ્રી પૂર્ણિમાબેન મહેતા, સંદીપભાઈ શાહ, શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, બંને નિયામક શ્રી અને વિભાગીય વડાઓને કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકે. હું દિલીપભાઈને વિનંતી કરીશ કે સૌને દીપ પ્રાગટ્ય માટે ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा. गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा. गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. પ્રોફેસરને સૌને મારા પ્રણામ. સૌપ્રથમ તો હું આપને અભિનંદન આપું છું કે આપે આપના બાળકને દક્ષિણામૂર્તિમાં બાળપણ વિતાવવાની તક આપી. આજથી 25 વર્ષ પછી, 30 વર્ષ પછી, 40 વર્ષ પછી બાળક જિંદગીના સંભાળના અને એવા બાળકો અમે અહીંયા જોયા છે જે ખૂબ આગળ વધ્યા હોય, દિલ્હીમાં ઊંચી પોસ્ટ ઉપર હોય અને 68 વર્ષની ઉંમરના દિલ્હીમાં હાઈએસ્ટ પોસ્ટ પર રહેલા એક ભાઈને મેં એક ફંક્શનમાં આવેલા જોયા હતા અને વિભુબેન એને પૂછ્યું કે ભાઈ તમને અમે શું તમારું સ્વાગત કરીએ? તો કે હું 3 વર્ષનો હતો અને જ્યારે તમે મને જે વાતમાં કહેતા હતા યાદ ફરીથી ગયો. એ એટલી ઊંચી કક્ષાના મિનિસ્ટર લેવલના હતા અને એને એ વાર્તા ફરીથી 68 વર્ષની ઉંમરે સાંભળવાની ઈચ્છા હતી. એવી યાદગીરી જ્યાં મળે એવી સંસ્થા તમે પસંદ કરી છે. સર્વાંગી વિકાસની સંસ્થા છે, મુક્ત વિકાસની સંસ્થા છે, લોકશાહીને માટે અનુરૂપ એવી છે. અને આજથી 100 વર્ષ પહેલાં જેનું મનન ચિંતન થયું છે, પણ આજે નવી શિક્ષણ નીતિમાં સરકારશ્રીએ
એને પોતાની રાષ્ટ્રીય નીતિમાં સામેલ કરીને ભારતના દરેક પ્રાંતની દરેક ભાષામાં ગીજુભાઈની ફિલોસોફીને ભાષાંતરિત કરી અને 3 થી 6 વર્ષના બાળકોને આ જ રીતે ભણાવવા એવા આદેશ આપ્યા છે. અને આપ તો વાલી છો પણ જાણતા હશો કે વારંવાર અહીંયા વિઝિટર્સ જુદા જુદા પ્રાંતમાંથી આવે છે અને અહીંયા ડેમોન્સ્ટ્રેશન જુએ છે લાઈવ કે કેવી રીતે દક્ષિણામૂર્તિ સંસ્થા ચાલે છે. આવી સંસ્થાને પસંદ કરવા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. બાળકો તો એની કલા બતાવશે ત્યારે તમને થશે કે એક બાળકને શરીર રૂપે તમે જ જન્મ આપ્યો છે, તમારા બાળકના આત્મા રૂપે અહીંયા ફરીથી ગીજુભાઈ એને જન્મ આપશે. અને અમારા અધ્યાપકો આ અખંડ કાર્ય જે આધ્યાત્મિક ભાવનાથી મમતાથી કરે છે એ અદ્વિતીય છે, એ અદ્વિતીય છે. તો આપ સૌને મારા ખૂબ અભિનંદન સાથે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. હું અને મારા લઘુપતિ સમાન પ્રદીપભાઈ વધારે વાર રોકાઈ નથી શકતા, પણ અમે તો એ વારંવાર આ ફંક્શન જોવા આવીએ છીએ. ચાલુ દિવસોમાં પણ અમે જોઈએ છીએ કે બાળકો શું કરે છે. આપ પણ ક્યારેક એવી રીતે આવતા રહેજો. અને આપને જાણવું હોય કે દક્ષિણામૂર્તિ કેમ વિશિષ્ટ છે, તો એક પુસ્તક છે આપણા ગીજુભાઈ, જે ખૂબ મહેનતે એને તૈયાર કરેલું છે કે ગીજુભાઈ બાળકો માટે શું કરતા, કેમ કરતા, કેવી રીતે આ એક વ્યક્તિએ જગતમાં આવું નામ કર્યું. તો એ પુસ્તક તમે એની લાઇબ્રેરીમાંથી જરૂર વાંચવા માંગજો. હું પ્રશાંતભાઈને 10-12 કોપી વાલીઓ માટે મોકલીશ કે જે વાલીઓને જોઈએ એને આપે. તમને તમારા બાળકના વિકાસ માટે એમાંથી ખૂબ માર્ગદર્શન મળશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પૂર્ણિમાબેન. પાછળ ઉભેલા વાલીઓને વિનંતી કે જો નીચે બેસવું હોય તો આગળ જગ્યા છે, તો આગળ આવી અને તમે કાર્યક્રમને માણી શકશો. પાછળ ઉભેલા વાલીઓને વિનંતી છે, આગળ જગ્યા છે. બધી જ કૃતિઓની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અહીંયાથી થાય છે. સૌ વાલીઓને વિનંતી છે કે પોતાના બાળકોના અભિનયને માણે. વિડીયો શૂટિંગની લિંક બધાને જ મોકલી દેવામાં આવશે, એટલે અહીંયાથી ઉતરેલું રેકોર્ડિંગ આપને મળી જશે. એટલે વિડીયો માટે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવા માટે સૌને નમ્ર વિનંતી છે.
પ્રોત્સાહન આપજો, એમને પ્રેરણા આપજો, એમને મોટિવેશન આપજો. અને કાર્યક્રમ વખતે કાંઈક આડાવડું થાય, કપડાં ફાવતા ન હોય તો ઘરે જઈને કહેતા નહીં દશેરાના દિવસ ઘોડું ન દોડ્યું. એને ખોળામાં લઈ અને 2 ચૂમી ભરજો. અને આ સ્ટેજ ઉપર આવવું ને બહુ અગત્યનું છે. અહીંયા 5 મિનિટ ઊભું રહેવું બહુ અગત્યનું છે. એટલે સૌને વિનંતી છે કે સ્ટેજ ઉપર બાળકો આવે ત્યારે આપણે એમને ખૂબ પ્રોત્સાહિત કરીએ, એનો સભાક્ષોભ દૂર થાય. સંગીત એવું એક શસ્ત્ર છે જીવનમાં કે એના વગર ચાલતું જ નથી. અને સરસ બધી કૃતિઓ શિક્ષકોએ પસંદ કરી છે. સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને સરસ બધું પ્રસ્તુતિ કરી રહ્યા છે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં સંગીતનો અદ્ભુત વારસો 105 વર્ષથી મળ્યો છે. તમે જુઓ તો 700 થી વધુ ગીતો 3 કે 4 વર્ષ બાળક ભણે ત્યારે એના કાને પડે છે. અને સૂર, લય, તાલ બધા જ પ્રકારના વાદ્યો, તંતુ વાદ્ય, તાલ વાદ્ય અને ફૂંક વાદ્ય વગેરે પ્રકારોની પણ પ્રદર્શની અહીં ભરવામાં આવે છે. અને સંગીત વિશેની સંપૂર્ણ માહિતી બાળકો પાસે પીરસવામાં આવે છે. ગુલાબ ટુકડીના બાળકોનો હવે પછીનો કાર્યક્રમ છે કાશ્મીરી ગીત છે બુમરો. પ્રસ્તુત છે ગુલાબ ટુકડીના બાળકોનો બીજી આઈટમ કાશ્મીરી ગીત બુમરો. Sham
શિક્ષકોએ નક્કી કર્યું હતું કે બધા જ પ્રાંતની કૃતિઓ કરવી, એટલે આના વગર છૂટકો નહોતો. નહીંતર દક્ષિણામૂર્તિના દરેક કાર્યક્રમો લાઈવ અહીંયાથી વગાડે, ગાય અને બાળકો કરે એ પરંપરા અત્યાર સુધી રહી છે. પણ દરેક રાજ્યની એક કૃતિ નક્કી કરી એટલે પછી અમે રેકોર્ડનો સહારો લીધો છે. તો એ એક સ્પષ્ટતા કરું. પણ તમને એમ થાય કે બધાને બોલાવ્યા અને બેસવાની વ્યવસ્થા ન કરી શક્યા, તો અમે એમ ગણતરી કરી હતી 220 બાળકો છે, તો મમ્મી પપ્પા બે આવે તો 440 થાય. એટલે પણ ઊભા જ રહી જાય ને. અને આની જ મજા છે. હવે પછીની પંજાબી નૃત્ય પ્રસ્તુત કરીએ છીએ. બાળકો તમે જુઓ તો આખા ગીત છે એ હોઠેથી ફફડાવે છે. એટલે એનો અર્થ એ છે કે પ્રેક્ટિસ વખતે કેટલી વખત એમણે એ ગીતોને યાદ રાખ્યા છે અને દરેક વખતે એ કરવા માટે
સૌ વાલીઓને વિનંતી છે કે જે બાળકોની કૃતિ પૂરી થઈ ગઈ છે એમને હમણાં લે નહીં. કદાચ આજે રસોઈનું મોડું થાય તો ચિંતા નહીં કરતા. ભાઈઓ બેઠા છે એને કહું છું કે બધાને બહાર લઈ જજો જમવા. પણ હાલો ભાખરીનો ટાઈમ થયો અને કુકરની સીટી વગાડવાની છે. આજે થોડુંક બાળકો માટે ક્વોલિટી ટાઈમ છે આ આપણે સૌ આપશું. અને બાળકો એકદમ સલામત છે ત્યાં શિક્ષકો પાસે જ છે એટલે એમને ન લેતા. અમે વ્યવસ્થા એવી કરી હતી કે બાળકોને અહીંયા બેસાડવા અને બધી આઈટમ જોવે, પણ થોડીક અવ્યવસ્થા બેસવામાં થઈ એટલે એ કરી શક્યા નથી. દક્ષિણામૂર્તિ બાલ મંદિરને 105 વર્ષ થયા અને તમે ઇતિહાસ જોવો તો નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત 1910માં દક્ષિણામૂર્તિ સંસ્થાને 115 વર્ષ પૂરા થયા અને બાલ મંદિરની પરંપરા અવિરત 105 વર્ષથી ચાલે છે. અને 105 વર્ષથી આ સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ દક્ષિણામૂર્તિ સમાજને આપ્યા છે. હજારો બાળકોની પાપા પગલી આ ટેકરી ઉપર પડી છે અને આજે એવી જગ્યાએ બાળકો છે કે હમણાં થોડા સમય પહેલાં એક ઝાડના થડ પાસે યુવાન લગભગ 24-25 વર્ષનો યુવાન આંખમાંથી પાણી જાય અને ઊભો હતો. એટલે મેં કીધું કે ભાઈ શું થયું, કેમ રડો છો તમે? તો મને કે આ હર્ષના આંસુ છે. હું આજથી બાલ્યાવસ્થા મારી હતી ત્યારે લગભગ 20 વર્ષ પહેલાં ટેકરી ઉપર ભણતો હતો અને આ પથ્થરને ચૂમું છું અને મને એ યાદ આવે છે એટલે મારી આંખમાંથી આંસુ જાય છે. મેં એને પૂછ્યું અત્યારે ક્યાં છો? તો મને કહ્યું અત્યારે અમેરિકા છું અને અહીંયા આવ્યો અને મને એમ થયું મારી ટેકરીને ચૂમી આવું. અને અહીંયા આ ઝાડના થડ ઉપર ને આની ઉપર કેટલી વખત હું ચડ્યો છું એટલે મને એમ થાય છે કે આ બાળપણ પાછું નહીં આવે. અને એટલે જ મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણા જીવનની સૌથી અમૂલ્ય હોય તો બાલ્યાવસ્થા છે. અને તમે સૌ અભિનંદનને પાત્ર છો કે આ બાળકોને તમે બધાએ બાળપણ પાછું આપ્યું છે. નહીંતર 4 દિવાલોની વચ્ચે બાળકો એટલા હેરાન થાય છે કે તમે કલ્પના ન કરો. તમે માહોલ જુઓ, અત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે 10મા અને 12માની. તમે બાળકોની વેદના સાંભળજો તમને ખબર પડશે. સવારે 7 વાગે દફતરનો ભાર મૂકે છે અને રાત્રે 10 વાગે ભાર ઉતારે છે. આ આપણું બોર્ડનું એક્ઝામ છે. પણ દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ બાળકના સર્વાંગી વિકાસ માટે 105 વર્ષથી અવિરત આ પ્રયત્ન કરી રહ્યું છે. તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, શુભેચ્છાઓ કે તમે તમારા બાળકોને બાળપણ જીવવા દીધું છે અને સર્વાંગી વિકાસ થાય એવી સંસ્થાને તમે તમારું બાળક સમર્પિત કર્યું છે. હવે પછીની કૃતિ પંજાબી નૃત્ય.
दुश्मन के लिए तलवार है हम, कर हमसे जो कोई टकराए, मिट्टी में वो फिर मिल जाए। दिलबर के लिए दिलदार हैं हम, दुश्मन के लिए तलवार हैं हम, मैदान में अगर हम कट जाएं। दिलबर के लिए दिलदार हैं हम, दुश्मन के लिए तलवार हैं हम, मैदान में अगर हम कट जाएं। मुश्किल है कि पीछे हट जाएं। पेड़ों के बहाने फूलों की, राहों में कतारें फूलों की, यहाँ हंसता है सावन बालों में, खिलती हैं कलियां गालों में। कहीं दंगल शौक जवानों के, नित मेले सजते हैं, नित ढोल और ताशे बजते हैं। ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश है यारों का कहना, इस देश है यारों का कहना, इस देश है यारों का कहना, इस देश है यारों का कहना। શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત 2 કુમાર મંદિર એટલે કે 2 પ્રાથમિક શાળાઓ અહીંયા ચાલે છે. એક ગ્રાન્ટેડ વિભાગ છે અને એક સેલ્ફ ફાઇનાન્સ વિભાગ છે. ગ્રાન્ટેડ વિભાગનું નામ દક્ષિણામૂર્તિ કુમાર મંદિર છે અને સેલ્ફ ફાઇનાન્સ વિભાગનું નામ શ્રી દક્ષિણામૂર્તિ બીજુભાઈ કુમાર મંદિર છે. એમના વિશેની માહિતી આ આઇટમમાં થોડુંક પાછળ ગોઠવવાનું વધારે છે એટલે સમય આપણો પસાર થઈ જાય અને તમને એક વિભાગની માહિતી મળી જાય. હું પારુલબેન સોનીને વિનંતી કરીશ કે એ વિભાગ વિશે શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિરમાં આપનું બાળક છે એ ધોરણ 1માં પ્રવેશ લેવાનું છે, તો એમનો ટૂંકો પરિચય તમને આપવા અહીં આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. બાલ મંદિર જેવા જ મુક્ત વાતાવરણની સાથે સાથે સંસ્કાર, શિસ્ત અને સ્નેહ સાથેના શિક્ષણ આપતા અમારા વિભાગમાં ધોરણ 1 થી 8 સવારે અને બપોરે 9 થી 12 એમ અભ્યાસ કરવામાં આવે છે. દરેક વર્ગો, મેદાન અને લોબી સીસીટીવીથી સજ્જ છે. દરેક બાળકો માટે સુંદર ગણવેશ રાખવામાં આવ્યો છે. ધોરણ 1માં ખાસ ગણિત, ગુજરાતી, પર્યાવરણ અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયો લેવામાં આવે છે. અંગ્રેજીનું પાયાથી જ્ઞાન આપવામાં આવે છે અને એ જે વિષયો છે એ પ્રોજેક્ટર દ્વારા અને બાલ મંદિરમાં જે વપરાતા સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરીને જ બાળકોને આપવામાં આવે છે. બાળકોના ક્લાસરૂમની અંદર નાના ટેબલ અને આસન પર બેસાડીને બાળકોને પણ કામ કરાવવામાં આવે છે. સાથે સાથે દરેક વર્ગ છે એ સ્માર્ટ બોર્ડને સજ્જ છે. સ્માર્ટ બોર્ડમાંથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 5 થી 8માં કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં અદ્યતન અટલ લેબની સુવિધા પણ છે. વિશાળ કેમ્પસ, હવા ઉજાસવાળા વર્ગખંડો અને રમતગમત માટે મોટું મેદાન છે. વર્ષ દરમિયાન પ્રવાસ પર્યટનના આયોજનો, સ્વયંપાક અને સમૂહ ભોજન થાય છે. શાળામાં નિયમિત વર્ગખંડ, મેદાન, ટોયલેટ, બાથરૂમની સફાઈ અને સાથે સાથે બાળકોને સ્વચ્છ પાણી મળી રહે એ માટે વોટર પ્યુરિફાયર અને કુલરની વ્યવસ્થા રાખવામાં આવી છે. શાળામાં દર અઠવાડિયે સંમેલન યોજાય છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો દ્વારા વિવિધ તહેવારોની ઉજવણીઓ ખૂબ સરસ રીતે કરવામાં આવે છે.
શાળામાં દર મહિને વાલી મીટિંગ રાખવામાં આવે છે. દર અઠવાડિયે વ્યાયામ અને કવાયત હોય છે. ધોરણ 7 અને 8માં ડમ્બેલ્સની પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે. ધોરણ 1 થી 8માં વિવિધ પ્રદર્શનો યોજાય છે. બાળકોને શાળામાં લાવવા અને લઈ જવા માટે રિક્ષાની સગવડ છે. અને ખાસ બાળકો જ્યારે છૂટે છે ત્યારે રિક્ષા સ્ટેન્ડ ઉપર બાળકોની સાથે શિક્ષકોની પણ હાજરી હોય છે. અને દરેક રિક્ષા વહી ન જાય કે બાળકો રિક્ષામાં એના ઘેર પહોંચી ન જાય ત્યાં સુધી પ્રત્યક્ષ હાજરી શિક્ષકો છે રિક્ષા સ્ટેન્ડ ઉપર આપે છે. શાળામાં સ્કાઉટ ગાઈડિંગની પ્રવૃત્તિ પણ ચાલે છે. સાથે સાથે ઇતર વિષયોમાં હિન્દી પ્રચાર સમિતિની વર્ધા પરીક્ષા લેવાય છે. વિજ્ઞાન નગરી જે સાયન્સ સિટી છે એના દ્વારા ISOની એક્ઝામ લેવામાં આવે છે. અને વર્ષની અંદર બાળકોને સાયન્સ સિટીની મુલાકાત લઈને કેટલાક પ્રયોગો પણ ત્યાં કરવા માટે લઈ જવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થી મંડળ ચાલે છે અને વિદ્યાર્થી મંડળની જે ચૂંટણી છે તે પણ લોકસભાની જેમ જ બાળકોને પ્રત્યક્ષ અનુભવ થાય એ રીતે સુંદર આયોજન સાથે કરવામાં આવે છે. દક્ષિણામૂર્તિ કુમાર મંદિર એક ગ્રાન્ટેડ સરકાર માન્ય શાળા છે. ગ્રાન્ટેડ શાળા હોવાથી ફી સામાન્ય છે, પણ દરેક વર્ષે બાળકના ખાતામાં સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ મળવા પાત્ર થાય છે. અને છતાં પણ ટ્રસ્ટ સંચાલિત હોવાથી ઉત્તમ શિક્ષણ છે અમારી સંસ્થા આપે છે. પૂજ્ય શ્રી નાનાભાઈ અને ગીજુભાઈના આદર્શો મુજબ ચાલતી આ સંસ્થામાં આપ આપના બાળકોને મૂકશો તો આપણને સંતોષકારક પરિણામ મળી રહેશે. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તમારામાંથી ઘણા બધા વાલીઓ છે એ ફોર્મ ભરી ગયા છે, પણ છેલ્લી તારીખ 15મી માર્ચ સુધીમાં દરેક વાલીઓ છે એ પોતાના ફોર્મ છે એ સબમિટ કરાવી જાય. સમય 8:30 થી 11:30 દરમિયાન આવવાનું રહેશે શાળામાં. અમે 15 માર્ચ પછી 12ના બાળકોને લેવાનું શરૂ કરવાના છીએ એડમિશન માટે. લિમિટેડ સંખ્યા ભરવાની છે. એથી આપણા દક્ષિણામૂર્તિના બાલ મંદિરના બાળકો ન રહી જાય એની ખાસ દરેક વાલીઓ તકેદારી રાખે. 15મી માર્ચ પછીથી જૂન સુધીમાં જો કોઈ વાલીઓ આવશે ને અમારી જગ્યા ભરાઈ ગઈ છે તો અમે આપને સંતોષ ન આપી શકીએ એવું પણ બને. એટલે ખાસ તકેદારી રાખી અને ફોર્મ ભરી સબમિટ કરી જવા. થેન્ક
સરસ એના ચહેરા ઉપરનો અહીંથી સૂચના આપે કે સ્ટેજ ઉપર બધાનો ચહેરો હસતો રહેવો જોઈએ, અને બધાએ રાખ્યો છે. એટલે ખૂબ બિરદાવજો, ખૂબ પ્રોત્સાહન આપજો, એના માટે બહુ અગત્યનું છે. નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે કોઠારી પંચ, આમાંથી ઘણા શિક્ષકો છે અને બધા પંચો વિશે ભણ્યા છે, તેમાં એક કોઠારી પંચ બહુ પ્રખ્યાત પંચ છે. અને એમાં એવું કીધું હતું કે ભારતના વર્ગખંડોમાં સૌથી વધારે બોલાતો શબ્દ કયો? કોઠારી પંચે એવું નોંધ્યું છે કે હેઠો બેસ. આપણે બાળકને પૂછીએ કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું, એટલે એક બાળક ઊભું થઈને એમ કે વાઘ. એટલે શિક્ષક શું કે? હેઠો બેસ. શિક્ષકે ત્યારે એમ જોવાનું છે, મોટિવેશન, પ્રેરણા, કે મારામાં સાચો કે ખોટો જવાબ અગત્યનો જ નથી, પણ તું જવાબ દેવા ઊભો થયો ને એ મારામાં મોટી વાત છે. આ પ્રોત્સાહન જ બાળકને ક્યાંય સુધી પહોંચાડે છે. કદાચ એક વખત હસવાનું ભૂલાઈ ગયું હોય, સાડીનો છેડો થઈ ગયો હોય આમ, તો એને બિરદાવજો, એને ખૂબ આનંદ કરાવજો. પ્રસ્તુત છે આદિવાસી નૃત્ય, આપણે સૌ માણીએ. આદિવાસી
સંસ્થાનનો સેલ્ફ ફાઇનાન્સ વિભાગ છે એ વિભાગ વિશેની માહિતી આપે. પુષ્પાબેન. નમસ્તે. અત્રે ઉપસ્થિત ટ્રસ્ટીગણ, નિયામક શ્રી, દરેક વિભાગના વિભાગીય વડાઓ અને વાલીઓ તથા મારા ફૂલકાઓ નાના નાના બધાને ગીજુભાઈ કુમાર મંદિર વતી હું આપ સૌને આવકારું છું. અમારી સંસ્થાનું જેમ નામ છે ગીજુભાઈ, એવી રીતના અમારી શૈક્ષણિક પ્રણાલી પણ ગીજુભાઈની જ છે. ગીજુભાઈની પ્રણાલી પ્રમાણે અમારું શૈક્ષણિક કાર્ય થાય છે. બાળકને એના સ્વપ્નનું આકાશ અમે આપીએ છીએ કે બાળક જે સ્વપ્ન જુએ છે કે અમે કેવી રીતના ભણીએ, ભાર વગરનું ભણતર, તો એ સિદ્ધાંતના આધારે અમારી સંસ્થા કાર્ય કરે છે. અમારી સુવિધાની વાત કરીએ તો અમારા બિલ્ડિંગ છે એમાં 2 માળ છે. બધા જ વર્ગ છે એ સ્વચ્છતા અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે. શુદ્ધ પાણી બાળકો માટે હોય છે. આ સિવાયની બાળકની જે પણ પ્રાથમિક જરૂરિયાત છે તે બધી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અમે કાર્ય કરીએ છીએ. બાળકો માટે સંપૂર્ણ સારું વાતાવરણ મળે એવી સુવિધાઓ છે. પૂરતું મેદાન અને એ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમની સંપૂર્ણ અલગ અલગ જ્યારે પણ કોઈ જન્મ જયંતિ હોય મહાપુરુષોની, કાંઈ પણ તહેવારોની ઉજવણી હોય તે દરેક તહેવારોની ઉજવણી બાળકો દ્વારા કરાવવામાં આવે છે તેમની પાસે. આ સિવાય મેઇન 4 વિષય જે છે ગણિત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તેનું પાયાથી શિક્ષણ આપવામાં આવે છે. પણ તેની સાથે સાથે બીજા વિષયો પણ જરૂરી છે. કોમ્પ્યુટર છે, ઉદ્યોગ છે, ચિત્ર છે, સંગીત છે. તો આ બધા જ વિષયની સહ અભ્યાસક પ્રવૃત્તિઓ એમની સાથે અમે જોડી અને બાળકોને કામ કરાવીએ છીએ. જેવી રીતના બાલ મંદિરની અંદર સાધન ઉપર કામ કરી અને બાળકને શીખવાડવામાં આવે છે, એવી જ રીતે ગીજુભાઈમાં જે પણ પાઠ આવે છે નવા કે જે કંઈ પણ સિલેબસ હોય છે તેને પ્રવૃત્તિ સાથે જોડી અને કરાવવામાં આવે છે, જેથી બાળકોને તે યાદ રહે. અને બીજું એક નવીનતા શું, તો નવીનતા એ કે બાળકને જે પણ પાઠ હોય એ જેને લગતો હોય, દાખલા તરીકે કોઈ મંદિરનો પાઠ હોય તો બાળકને એ મંદિરે લઈ જાય અને એની સંપૂર્ણતા શું છે આ પાઠમાં, આ મંદિર છે એની કલ્પના તમે કરો કે તમે તમારી રીતે કોઈ કલ્પના કઈ રીતે કરી શકો કોઈ વસ્તુની, તો એ તેને ત્યાં લઈ જઈ અને બાળકને બતાવવામાં આવે છે. એ શિક્ષણ ગીજુભાઈનું છે કે બાળકને સામે બતાવો અને પછી ભણાવો. એ પ્રણાલી અમારી સંસ્થાની છે. આ સિવાય બાળકોને એકાગ્રતા અને જૂથ કાર્ય દ્વારા સમૂહ ભાવના વિકસે, એકબીજાને મદદરૂપ કેમ થવું એવી ભાવના વિકસે તે માટે જૂથ કાર્ય કરાવવામાં આવે છે. જ્યારે પણ હવે આ તો થઈ અમારી વિશેષતાની વાત, બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ. તો સત્ર દરમિયાન અમે મંથલી યુનિટ ટેસ્ટ લઈએ છીએ અને એમાં બાળકને શું ખૂટે છે અને વાલી કેવી એક્સપેક્ટેશન અમારી પાસે રાખે છે એ અમે સાંભળીએ છીએ એમને, અને એમને સંતોષકારક જવાબ આપી અને એની ઉપર કાર્ય પણ અમે કરીએ છીએ. આ સિવાય બાળક પર વ્યક્તિગત ધ્યાન આપી અને વાલીને માર્ગદર્શન આપીએ છીએ. દર મહિને જે માસિક કસોટી લેવાય છે એની પણ પ્રોગ્રેસ રિપોર્ટ ફોન દ્વારા અથવા તો રૂબરૂ વાલી કોન્ટેક્ટ કરીને પણ લઈ શકે છે. અમારી ગીજુભાઈ, હરભાઈ અને નાનાભાઈની શિક્ષણ પ્રણાલી પ્રમાણે સંપૂર્ણ કાર્ય કરવામાં આવે છે. અંતે બાળકના વ્યક્તિત્વનો વિકાસ પૂર્ણ કલાએ ખીલે જ તે જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે સમગ્ર કાર્ય કરીએ છીએ. અસ્તુ. આભાર પુષ્પાબેન. દક્ષિણ ભારત, સાઉથ, અમારા જે આદિવાસી નૃત્યના બાળકો હતા ને એ બહુ મનમોજીલું આખું ગ્રુપ છે. એને મોજમાં હોય તો જ કરે, નહીં ન કરે. એટલે એ બધા આદિવાસી બનાવ્યા હતા, પણ સરસ પરફોર્મન્સ એમણે આપ્યું. હવે પછીની આઈટમ છે સાઉથનું બહુ પ્રસિદ્ધ ગીત પુષ્પા. तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी, तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हरफी. पत्थर है मुझे रोक टोक कहते हैं लोग, पर मुंह मसा है मेरे जानू. नश्तर है
इसमें पत्थर क्या लोग देखते हैं, मुझको तो दिखता है इसमें कोई सनम। अंगारों का अंबर सा लगता है मेरा सागर, मेरी राह में फूलों का रास्ता है मेरा सागर। गाड़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले, तू कांधे को उठा के चले पड़े न कोई मल्ले, आसमां से 2 गुना ऊंचा तेरा कद है, इतनी गहराई तेरी सागर की क्या हद है। हम सबके फ्लावर समझे क्या, फायर है मैं। पुष्पा पुष्पराज, मैं झुकेगा नहीं सर। બધા બાળકોને અહીંયા બેસાડી અને ગુલાબના બાળકોને પ્રેક્ટિસ કરાવતા હતા। તો 8 આઈટમમાંથી નાની બકુલનું 2.5 વર્ષનું બાળક અને પારિજાતકનું 5 વર્ષનું બાળક આ આખું ગીત મોઢે ગાતા હતા અને આ આખા હોલમાં દેકારો મચાયો। તો મને એમ થયું કે સાંજે પુષ્પા સફળ થશે અને સફળ રહ્યું આપણને લાગે, પણ આ ધોતિયા પહેરીને પુષ્પાની એક્શન કરવી અઘરી છે હો, કારણ કે ઘરેથી કડક સૂચના હોય, ખરખું ધ્યાન રાખજે નહીતર આ બધું બહુ અઘરું છે। કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ, આટલા બધા પ્રદેશોના ગીતો હોય અને દાંડિયા ન હોય તો કેમ જામે નહીં। કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ દાંડિયા રાસ। एक दिन शशियति उदित अने होय मन अधिक उल्लास हे हे जोन जमुना तट ब्रजनान सोम हे जड़े नचो मनोहर राम।
સમાજને આપી છે. દીપલભાઈ. કાનુડો માત્ર કાળજાની કોર નથી, આખી દક્ષિણામૂર્તિ સમગ્ર ભાવનગરના કાળજાની કોર છે. વાલી તરીકે મારે આ પ્રતિભાવ આપવાના છે, પણ મારે આપ સૌ વાલીઓને એવું કહેવું છે કે મારી મારી મમ્મી આજે 75 વર્ષના છે. એ પણ આ બાલ મંદિરમાં ભણ્યા છે, હું પણ આ બાલ મંદિરમાં ભણ્યો છું, આખી સ્કૂલમાં ભણું છું, અને મારું બાળક પણ અહીંયા ભણે છે, અને એનું એ બાળક અહીંયા ભણે એવી દક્ષિણામૂર્તિ દેવને મારી પ્રાર્થના છે. અહીંયા જ્યારે બાળકો પ્રસ્તુતિ કરતા હતા ત્યારે હું જોતો હતો કે વિંગમાં ઊભા રહીને શિક્ષકોની તૈયારી, આ શિક્ષકોને સત પ્રણામ. એટલે પૂર્ણિમાબેને આવીને જે કહ્યું કે ગીજુભાઈનો આત્મા બીજો જન્મ આપે છે,
આ શિક્ષકોના હાથમાં આપણા વિદ્યાર્થીઓને બીજા જન્મ આપતા હોય છે. તમને સૌને વંદન, ખૂબ ખૂબ આભાર. આભાર દિગ્પાલભાઈ. આજનો સમગ્ર કાર્યક્રમ બચુભાઈ અને વિમોબેનના ચરણોમાં અર્પિત કરીએ છીએ. જે લોકો આ ગુલાબ ટુકડીના અમારા શિક્ષકો છે, જેમણે ખૂબ જ મહેનત કરી અને બાળકોને તૈયારી કરાવી છે. અમારા ડાયરા માટે એક જોરદાર તાળી. કે આભાર વિધિ કરે દિલીપભાઈ. એમાં હું પૂર્તતા કરીશ. અહીંયા બાળકે કીધું કે ઝૂકેગા નહીં, એમ દક્ષિણામૂર્તિ પોતાના સંસ્કારમાં, નીતિમત્તાના અને બાળકોના ઉછેરમાં ઝૂકેગા નહીં. જન્મ આપે છે માતાની કુખ, જન્મ આપે છે માતાની કુખ અને જીવન આપે છે ગુરુનું મુખ. છેલ્લો ઉમાશંકરનું બહુ સરસ મજાનું વાક્ય છે કે બાળકને જોઈ જે રીચે, બાળકને જોઈ જે રીચે, રીચે બાળક જોઈ જેને. બાળક જોઈ જે રીચે, બાળકને જોઈને જ આનંદમાં આવી જાય. રીચે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સુરત, હૃદય હૃદયના વંદન તેને. એટલે એવા બાળકોને વંદન. અને આપ સૌને તમારો આજનો દિવસ આખા વર્ષ માટે યાદગાર બની રહો તેવી દક્ષિણામૂર્તિ દેવની કૃપા આપણા બધા જ ઉપર બની રહે એવી પ્રાર્થના સાથે આજના કાર્યક્રમ અહીંયા વિરામ લે છે. અસ્તુ. આભાર દિલીપભાઈ. સૌપ્રથમ દાંડિયા રાસમાં જે બાળકો હતા એ સ્ટેજ ઉપર આવે છે.